વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અહીંયા તમને જે એક્ઝામ્પલ દેખાય છે એવા એક્ઝામ્પલ પૂછાય છે. આવા એક્ઝામ્પલને આપણે ટ્રીકથી કઈ રીતે સોલ્વ કરીશું જોઈએ. √6 પ્લસ √6 પ્લસ √6 અપ ટુ ઇન્ફિનિટી અનંત, √6 માઇનસ √6 માઇનસ √6 માઇનસ ઇન્ફિનિટી. આવા દાખલાને કઈ રીતે ગણાય? વિધિન 2 સેકન્ડ વી કેન ગેટ ધ આન્સર. આ ટ્રીકને તમે જોઈ લો. આ જે 6 છે એના તમે 2 ટુકડા કરો, જેનો અહીંયા 1 છે. 1 ડિફરન્સ આવે એવા 6 ના 2 ભાગ પાડો તો 2 તરી 6, તો 2 ની વચ્ચેનો ડિફરન્સ છે 1. અહીંયા પ્લસ હોવાથી આ બંનેમાંથી જે મોટી સંખ્યા છે તે જવાબ છે. એ જ રીતે √6 માઇનસ √6 માઇનસ √6 માઇનસ અપ ટુ ઇન્ફિનિટી. અહીંયા કોઈ સંખ્યા નથી, આપણે એક સમજવાનું છે. એ રીતે એક ડિફરન્સ આવે એવા 6 ના 2 ભાગ પાડો તો 2 તરી 6. આ 2 અંકો વચ્ચેનો ડિફરન્સ છે 1, એટલે માઇનસ છે, તો નાની સંખ્યા જે છે એનો જવાબ થશે. √12 પ્લસ √12 પ્લસ √12 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. તો આના પણ આપણે એક ડિફરન્સ આવે એવા ભાગ પાડીએ તો 3 ચોકું 12. પ્લસ છે માટે મોટી સંખ્યા 4 એનો જવાબ થશે. એ જ રીતે 12 માઇનસ હોય આ પ્રમાણે અને ઇન્ફિનિટી હોય એક જોવાનું છે. તો એક ડિફરન્સ આવે એવા 12 ના 2 ભાગ પાડીએ તો 3 ચોકું 12. માઇનસ છે માટે મોટી સંખ્યા ના લેતા નાની સંખ્યા જે છે એનો જવાબ થશે. √20 પ્લસ √20 પ્લસ √20 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. તો આપણે 20 ના ભાગ પાડીએ, એક ડિફરન્સ મળે એવા 4 પંચા 20. પ્લસ છે મોટી સંખ્યાનો જવાબ થશે. અહીંયા માઇનસ છે તો 20 ના ભાગ પાડીશું, 4 પંચા 20. માઇનસ છે તો નાની સંખ્યાનો જવાબ થશે. તો આ રીતે બહુ આસાનીથી તમે એનો જવાબ આપી શકો છો. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપ્યું છે √110 વત્તા √110 અપ ટુ ઇન્ફિનિટી. આ ઇન્ફિનિટી હોવું જોઈએ. 110 ના ભાગ પાડો, ડિફરન્સ 1 મળે તો 10 ગુણ્યા 11. 11 દાન 110. પ્લસ હોવાથી મોટી સંખ્યાનો જવાબ થશે. વેરી સિમ્પલ. એ રીતે આ રીતે માઇનસ હોય તો 110 ના 2 ભાગ પાડીશું, એક ડિફરન્સ મળે એવી 2 સંખ્યાઓ. અહીંયા ડિફરન્સ 1 છે, માઇનસ હોવાથી નાની સંખ્યા એનો જવાબ થશે. એ જ રીતે √30 વત્તા √30 વત્તા √30 બરાબર ખાલી જગ્યા. √30 પ્લસ √30 પ્લસ √30 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. ડિફરન્સ 1, multiplication 30, which are 2 number. 5 into 6, difference is 1. 5 into 6 is 30. Here we are looking plus sign, so big number is your answer. Same way, √30 minus √30 minus √30 minus up to infinity. 2 part of 30, 5 and 6, difference is 1. Minus sign, minimum number 5 is your answer. મને લાગે છે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા એક્ઝામ્પલ આવે તો તમને આવડી શકશે. હવે આવી રીતના પણ એક્ઝામ્પલ આવે છે પરીક્ષામાં કે એના અવયવ ના પડે. ઇફ ધેર ઇઝ નો ફેક્ટર, ધેન વોટ વિલ યુ ડુ? √17 પ્લસ √17 પ્લસ √17 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. 17 ના એવા 2 ભાગ પાડો કે જેનો ડિફરન્સ 1 આવે એવી કોઈ સંખ્યાઓ છે નહીં. આવા કિસ્સાઓમાં તમે શું કરશો? તો આવા કિસ્સાઓમાં તમારે √4a પ્લસ 1/2, અહીં પ્લસ સાઇન હોવાથી +1 કરવાનું છે.
એ જ રીતે √13 -√13 -√13 અપ ટુ ઇન્ફિનિટી હોય તો 13ના આપણે અવયવ પાડો કે એક ડિફરન્સ મળે એવા બે અંકો લાવો, તે શક્ય છે ને. ત્યારે અહીંયા તમને આ સૂત્ર જે આપ્યું છે √4a + 1 અને માઇનસ હોવાથી -1/2 કરવાનું છે. તો આપણે આને ગણીએ. અહીંયા એની કિંમત આપણે થશે 17 એન્ડ ફોર્મ્યુલા જે છે એ આ પ્રમાણે થશે √4a + 1 -1/2 વિચ ઇક્વલ ટુ √4 એની જગ્યાએ કિંમત +1 -1 ડિવાઈડ 2. 17 ચોકું 68, 7 ચોકુ 28, 8 વધી પડી 2, 4 એકા 4 ને 2 6 +1 √-1/2 √69, 68 + 1 69 -1/2. તો આનો જવાબ થશે √69 -1/2. વેરી સિમ્પલ. આના માટે શું કરીશું? તો આના માટે સૂત્ર છે √4a + 1 માઇનસ સાઇન હોવાથી -1/2. એની જગ્યાએ આપણે 13 લખીશું તો √4 એની જગ્યાએ 13 +1 -1/2. તો 4 તરી 12, 2 વધી પડી 1, 4 એકા 4 ને 1 5, 13 ચોકું 52 વત્તા 1 ઓછા 1 ભાગ્યા 2. Putting the value a is 13 in the formula and simplified it, √52 + 1 is 53 -1/2. તો આનો આન્સર થશે √53 -1/2. વેરી સિમ્પલ. સેમ વે આવું હશે ત્યારે આપણે શું કરીશું? અહીંયા √7 + √7 -√7 + √7. What is the pattern? Pattern is plus minus plus minus. √7 + √7 -√7 + √7 plus up to infinity. What is the pattern? Plus minus plus minus. Sign is interchange. Then what will you do? This formula is useful. A is 7, √4a is 7 -3 +1/2. Simplification, √28 -3 +1/2, which equal to √25 +1/2. √25 is 5 +1/2. 6/2 is 3. 3 is answer. In example 2, see the pattern minus plus minus plus. When sign is minus plus minus plus, then this formula will be useful. In first example, first sign is plus, starting from plus and alternate. In second example, minus sign is first. Minus sign is first, then this formula. Plus sign is first, starting, then this formula. Here a is 11, √4a -3. So 4a is 11 -3 -1/2. √44 -3 -1/2. √41 -1/2. So answer will be 41 -1/2. In example 1, there is no factor of 7 and sign plus and minus interchange.
starting sign is plus, then you will take plus here. In second example, minus plus sign is going, and starting from minus, then formula -1 is here. Remember the difference. Starting from plus sign, then you will add 1. Starting from minus sign, then you will subtract -1 in this formula. I hope you will understand. Let's remember the formula. Root a plus root a up to infinity, then root of 4a plus 1 by 2. Root of a minus, and so on, this formula. This 4 type example we calculate. Another type. Root 3 into infinity. Then there is no formula. Easily you will take 3 is answer. Root 5 into root 5 up to infinity. This is important. Then answer is 5 directly. Root 6 plus root 6 into root 6 up to infinity, and multiplication here. Then answer is 6. Very easily within second you can put the answer. હવે આવો એક્ઝામ્પલ આપ્યો હોય ત્યારે આપણે શું કરવાનું? આવા એક્ઝામ્પલ જ્યારે આપણને આપેલા હોય છે ત્યારે આના માટે ધ્યાનથી સમજવાનું છે. વિધિન સેકન્ડ તમે એનો આન્સર કઈ રીતે લખશો? √2 into √2 ઇન્ફિનિટી સુધી નથી ત્યારે તમે શું કરશો? જો ઇન્ફિનિટી સુધી હોય તો એનો જવાબ 2 આવી જશે, પણ અહીંયા √2 into √2 છે ત્યારે શું કરશું? તો સૌથી પ્રથમ આ જે 2 છે આધાર, એને અહીંયા મૂકી દેવાનો છે આધાર, અને એની જે ઘાત જે છે એમાં શું લખશું? તો એની અંદર આપણે લખીશું 2 ની રૂટ કેટલી વાર આવ્યા? 1, 2 ને 3 વાર, અને એના ઉપર આ 2 ની 3 ઘાતમાંથી 1 બાદ કરીશું. શું કર્યું? આધાર આ 2 છે એ મૂકી દીધા, અને પછી 2 ની 3 ઘાત એટલે 3 વખત રૂટ આવ્યું છે એટલે આમાંથી 1 ઓછો કર્યો. એટલે આનો જવાબ શું થશે? 2 ની 2 દુ 4 દુ 8 થશે, અને 8 માંથી 1 જશે એટલે 7. આ સમજવા માટે આપણે લખ્યું. આને ડાયરેક્ટલી લખીએ કઈ રીતે લખાય? √3 into √3 into √3 into √3 into √3. આનો જવાબ શું લખાશે? તો પહેલા તો 3 તો લખી જ દો, અને 2 ની કેટલી ઘાત લખવાની છે? 1, 2, 3 ને 4, તો 2 ની 4 ઘાત, તો 2 ની 4 ઘાત કેટલી થશે? 16. તો આના આ જે 3 છે એના ઉપર આ 16 જે છે લખી દો, અને એના ઉપર 1 બાદ કરી દો, ડાયરેક્ટ જવાબ. ફરી સમજીએ. 3 તો લખી જ દેવાના છે. રૂટ 1, 2, 3, 4 વાર આવ્યું એટલે 2 ની 4 ઘાત થશે 16, અને એના ઉપર 1 લખી દેવાનો છે, 1 ઓછો. આ રીતે એનો જવાબ થશે 3 ની 15/16 ઘાત. આનો જવાબ આવશે 2 ની 7/8 ઘાત. અહીંયા શું કરીશું? તો અહીંયા આપણે લખીશું 5 તો લખી જ દેવાના, પછી 2 ની કેટલી ઘાત થશે? રૂટ કેટલી વાર આવે છે? 1, 2, 3, 4, 5 વાર, એટલે 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત કેટલી થઈ? તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો આ થયા 32. તો 5 ની જે ઘાત છે એના ઉપર 2 ની 5 ઘાત તો મૂકી જ દેવાના છે 32, અને 1 કરી દેવાનો છે ઓછા. તો આ 32 જે છે એની અહીંયા થશે, અને અહીંયા 1 ઓછો થશે. તો આ રીતે આ પ્રમાણે હોય તો એનો જવાબ થશે 5 ની 31/32. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આ પ્રમાણેના એક્ઝામ્પલ પણ આવે છે. હવે આપણે એક અલગ ટાઈપનો એક્ઝામ્પલ જોઈએ. પરીક્ષામાં પૂછે છે કે √5 plus √5 plus √5 plus up to infinity એ કઈ 2 સંખ્યા વચ્ચે જવાબ હશે? કઈ 2 સંખ્યા વચ્ચે જવાબ મળશે? એના વિકલ્પો પણ તમને કદાચ આપ્યા હોય. તો આવું હોય તો આપણે શું કરીશું? તો એના માટે સૌથી પ્રથમ 5 ના અવયવ પડતા નથી, એટલે ડિફરન્સ 1 થી પણ નહીં ગણાય.
અહીંયા પ્લસ આપ્યા છે, પ્લસ આપ્યા હોય તો 5 પછીની સંખ્યા કઈ આવે? 5 પછીની સંખ્યા 6. પ્લસ આપ્યા એટલે પછીની લેવાની. અને 6 ના 2 ભાગ પાડો કે ડિફરન્સ 1 આવે. આ ડિફરન્સ કેટલો આવે? 1 આવે. એવી 2 સંખ્યાઓ આપણે લીધી. તો આનો જવાબ થશે 2 અને 3 ની વચ્ચે આનો જવાબ હશે. એ જ રીતે √3 -√3 અપ ટુ ઇન્ફિનિટી, તો કઈ 2 સંખ્યાઓની વચ્ચે આનો જવાબ આવશે? તો અહીંયા માઇનસ છે, માઇનસ હોવાથી આપણે આની પહેલાની સંખ્યા લેવાની છે. તો 2 ના પહેલાની સંખ્યા કઈ છે? 3 -√3 અપ ટુ માઇનસ સાઇન છે. એક વાત, માઇનસ સાઇન હોય તો અહીં જે સંખ્યા છે એની પહેલાની સંખ્યા લેવાની. તો 3 પહેલાની સંખ્યા કઈ આવશે? 2. 2 ના ભાગ પાડો કે જેનો ડિફરન્સ 1 મળે. તેનો ડિફરન્સ 1 મળે તો એવી 2 સંખ્યાઓ મળશે 1 અને 2. 2 એકા 2. તો આ જે સંખ્યા છે એનો જવાબ મળશે 1 અને 2 ની વચ્ચે. આનો જવાબ હશે 1 અને 2 ની વચ્ચે. આવી ટાઈપનો પણ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછે છે. તો આવો એક્ઝામ્પલ તમારે જો ટ્રેડિશનલ રીતે ગણવું હોય તો શું કરશો? તો √5 પ્લસ √9 49 નું વર્ગમૂળ 7. પછી આગળનું સ્ટેપ લખશો √5 પ્લસ 9 ને 7 16. √5 પ્લસ 16 નું વર્ગમૂળ 4 બરાબર √5 ને 4 9 ને 9 નું વર્ગમૂળ 3. આનો જવાબ આવ્યો 3. પણ આને બહુ ઝડપથી તમારે જવાબ આપવો હોય સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તો આટલા બધા સ્ટેપ લખવાની જરૂર નથી. શું કરશો? આ 49 નું વર્ગમૂળ છે એને કાપી નાખો, 7 થશે. 9 ને 7 થયા 16. 16 નું વર્ગમૂળ થયું 4. 4 ને 5 થયા 9 અને 9 નું વર્ગમૂળ થયું 3. આ રીતે ડાયરેક્ટ જવાબ આપી શકશો. ફરી સમજીએ. 49 નું વર્ગમૂળ થયું 7. 9 ને 7 થયા 16 અને 16 નું વર્ગમૂળ થયું 4 અને 4 ને 5 થયા 9 અને 9 નું વર્ગમૂળ થયું 3. તો આ રીતે વગર ગણે સીધો જવાબ તમે લખી શકશો. આનો જવાબ ડાયરેક્ટ લખીએ. 16 નું વર્ગમૂળ 4, 21 ને 4 25, 25 નું વર્ગમૂળ 5, 11 ને 5 16 અને 16 નું વર્ગમૂળ 4. તો આનો ડાયરેક્ટ વગર ગણે જવાબ લખીશું 4. તો વેરી ઇઝીલી, વેરી ફાસ્ટ યુ કેન ગેટ આન્સર. એક વાળો એક્ઝામ્પલ જોઈએ. 81 નું વર્ગમૂળ થશે 9. તો 9 ગુણ્યા 9 એટલે 9 9 81. 81 નું વર્ગમૂળ થશે 9. 40 વત્તા 9 એટલે 49 અને 49 નું વર્ગમૂળ થશે 9. તો આનો ડાયરેક્ટ જવાબ આવશે 9. આનો જવાબ લાવો. 29 ને 7 કેટલા? તો 29 ને 7 36. 36 નું વર્ગમૂળ 6. 19 ને 6 કેટલા? તો 25. 19 ને 6 25. 25 નું વર્ગમૂળ 5. 11 ને 5 16. 16 નું વર્ગમૂળ 4. 5 ને 4 9. 9 નું વર્ગમૂળ 3. તો આનો જવાબ આવશે 3. તો આ પ્રમાણેના એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. આવા અવનવા કોમ્પિટિટિવ પરીક્ષાઓ માટેના વિડીયો જોવા માટે આપણી ચેનલ પર જોતા રહો. મિત્રોને જણાવો, ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. થેન્ક યુ વેરી મચ.